આ તરફ છોટાઉદેપુર તાલુકાના કોડી ગામે એક વૃદ્ધની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। નિશાળ ફળિયું વિસ્તારમાં રહેતા 65 વર્ષીય નંદુભાઈ કાડિયાભાઈ રાઠવા પર કુહાડીના 2 ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। હત્યા બાદ આરોપી ફરાર થઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે છોટાઉદેપુર ખસેડવામાં આવ્યો છે। સાથે જ એફએસએલની ટીમને પણ તપાસ માટે જાણ કરવામાં આવી। સ્થાનિક લોકોમાં અસુરક્ષાનો માહોલ ફેલાયો છે અને આરોપીને વહેલી તકે ઝડપી લેવાની માંગ પણ કરવામાં આવી છે। नंदू काड़िया होता है मारा बाबो थाई रात ने वक्त हमें लगन में नहीं जाता घरे कोई होतो नहीं એટલે રાત ને વખત સૂતો હતો રાત ને વખત કોઈ કોડું મારી ગયો એટલે પછી કોઈ બડવાઈ વાળા આવ્યો એ અમને જાન પાડી એ અમને ખબર પડી બાકી ખબર હોતી नहीं। हमारो गांव कोली निशाड़ पड़िया हमारा कुटुंब में आ रीतनी घटना बनी रात ने वक्त गई हांजे वो तो यहाँ कोई कुहाड़ी में किन मारी गयो इन्हें हमें छोटाउदेपुर तालुका में अपने दवाखाना में पीएम करवा माटे लायला छे।